કેમ છો બધા મજામાં ને? આજની મારી રેસિપી છે હળદર અને કેરેટનું અથાણું, જેના માટે મેં આવી રીતે ફ્રેશ હળદર લીધી છે. પછી તેને વોશ કરી અને મેં એને ડ્રાય કરી લીધી હતી પેપર ટોવરમાં. પછી એની આવી સ્મોલ સ્લાઇસમાં કાપી લીધી છે. અને મેં કેરેટ લીધું છે, જેને શ્રેડ કરી અને એને મેં આવી લાંબી ઊભી ચીરીમાં કટ કરી લીધું છે. હવે એક બાઉલ લીધું છે, થોડું સાઇઝમાં મોટું લેજો કે જેનાથી તમે એને સરસ રીતે હલાવી શકો. તો એમાં આ હળદર જે મેં સ્લાઇસ કરીને કાપી છે એ લીધી છે. મેં હળદરની સ્લાઇસ લેવાની છે. પછી એમાં હું લઉં છું થોડા કેરેટની સ્લાઇસ કરી લીધી છે મેં, એ તમે એડ કરો. પછી એને થોડુંક મિક્સ કરો આ રીતે. સોરી, હું કોઈ પ્રોફેશનલ યુટ્યુબર નથી, જસ્ટ હું મારી હોમ રેસિપી શેર કરું છું મારી ચેનલ પર, જસ્ટ ફોર માય ફન. તો આ રીતે એને બંનેને તમે મિક્સ કરી લો. પછી તેમાં એડ કરો જે આ ડ્રાય ફ્રેનગ્રેલ સીડ્સ હોય છે, મેથીના દાણા, એના કુરિયા મળે છે માર્કેટમાં. કુરિયા એટલે કે ઇટ્સ ક્રશ મેથી, જે હું એમાં એડ કરી રહી છું. તમે લગભગ બે ટેબલ સ્પૂન જેટલું એડ કરો, તમારી ક્વોન્ટિટી પ્રમાણે આશરે જ એડ કરો. મને તો એમાં આશરે જ ફાવે છે, પણ મેં લગભગ 2 ટેબલ સ્પૂન જેટલા કુરિયા એડ કર્યા છે. પછી જે કહેવાય કે મસ્ટર્ડ સીડ્સના પણ મારી પાસે કુરિયા છે. મારી પાસે આ કંપનીના મસ્ટર્ડ સીડ્સના કુરિયા છે. હું થોડાક એ મસ્ટર્ડ સીડના કુરિયા 2 ટેબલ સ્પૂન જેટલા આમાં એડ કરીશ. પછી તમે એને થોડું મિક્સ કરી લો. આ છે ઓઇલ, જે તમે કુકિંગ ઓઇલ યુઝ કરતા હોય એ કુકિંગ ઓઇલ તમારે 2 ટેબલ સ્પૂન એડ કરવાનું છે આમાં. થોડી સ્પૂન મોટી રાખજો. જો તમે લેસ ઓઇલ એડ કરશો તો આ બહુ લાંબા ટાઈમ સુધી સારી નહીં રહી શકે આ અથાણું. તો એને થોડું તમારે સારું રાખવું હોય તો એટલીસ્ટ 2 ટેબલ સ્પૂન જેટલું, આ ટેબલ સ્પૂન નથી, ટેબલ સ્પૂનથી થોડી મોટી સ્પૂન છે, એટલું તમે થોડું, ટેબલ સ્પૂન હોય તો 4 ટેબલ સ્પૂન એડ કરજો ઓઇલ. એને તમે સારું રાખવા માંગતા હોય લાઈક મહિના 1.5 મહિના સુધી, તો ઓઇલથી એ સારું રહેશે તમે એડ કરો તો. દેન પછી તમે એમાં સોલ્ટ એડ કરો, બટ મેક શ્યોર કે તમે સોલ્ટ થોડી ગુડ ક્વોન્ટિટીમાં એડ કરો. આમાં થોડી ક્વોન્ટિટી સોલ્ટની વધારે નાખવાની હોય છે, કે જેથી કરીને એ જે હળદરનો જે તુરો ટેસ્ટ હોય છે એ ના આવે. તો પ્લીઝ એડ સોલ્ટ ટુ ટેસ્ટ કરતાં થોડું વધારે, કહેવાનો મતલબ કે તમે થોડું સરખી રીતના સોલ્ટ એડ કરજો. પછી લેમન લેવાનું છે, અને પછી લેમનની આવી રીતે સ્લાઇસ કટ કરી અને લગભગ 2 લેમન તો જોઈશે જ આટલી હળદર. અને મેં આમાં 2 કેરેટ લીધા છે અને લગભગ 200 ગ્રામ જેટલી મારી હળદર છે, તો એમાં હું 2 થી 2.5 લેમન નાખી દઈશ. તો શું થોડો ખાટો મીઠો ટેસ્ટ હોય તો વધારે સારું લાગે છે આ અથાણું. તો આમાં એડ કરો લેમન, અને 2 લીંબુ તો 2.5 નહીં નાખો તો ચાલશે, 2.5, લાઈક ઇફ તમે 2 નાખશો તો પણ ચાલશે. જો જ્યુસી હોય તો 2 ઇનફ છે મારા ખ્યાલથી, તો 2 જ નાખજો તમે. અને આ બધી વસ્તુને બરાબર સરસ રીતે મિક્સ કરી લો. તો આ મેં બરાબર હલાવીને મિક્સ કરી લીધું છે. હવે તમે આને બહાર રાખવું હોય તો 1 દિવસ માટે રાખી શકો છો, જ્યાં સુધી એમાં બરાબર સોલ્ટ અને લેમન આની અંદર ચડી ના જાય ત્યાં સુધી. બટ આઈ પ્રિફર ટુ કીપ ઇટ ઇન ધ ફ્રીઝ, બિકોઝ કે ફ્રીઝમાં રહેશે તો આ લોંગર ટાઈમ સુધી સારું રહેશે. સો મેક શ્યોર યુ કીપ ઇટ ઇન ધ ફ્રીઝ. It's gonna be good for more than 1.5 months, 2 months if you keep it in the freeze. If you don't keep it in the freeze, then it will be not good after 2-3 days. So make sure તમે ફ્રીઝમાં આને કીપ કરો, રાઈટ. આમાં જ્યારે સોલ્ટનો અને લેમનનો ટેસ્ટ ચડી જશે, દેન ઇટ વિલ બી ટેસ્ટ સો ગુડ. અને થોડી હળદર અને કેરેટ ખાવામાં જે ક્રન્ચીનેસ છે એ થોડી સોફ્ટ થઈ જશે જ્યારે એમાં લેમનને સોલ્ટ ચડી જશે બરાબર. અને આ જે રાઈ અને મેથીના કુરિયા આપણે નાખ્યા છે એનું થોડો ટેસ્ટ આવી જશે પછી.
થોડું સોફ્ટ થઈ જશે અને તમને ખાવામાં બહુ જ સરસ લાગશે. અને તમે પરાઠા થેપલાની સાથે ખાઈ શકો છો, અથવા તમે જ્યારે ડિનર કરો, લંચ કરો ત્યારે અથાણાની જેમ સાઈડમાં લઈને તમે એને ખાઈ શકો છો. એન્ડ આ લીલી હળદર છે અને કેરેટ છે, તો ઓફકોર્સ એ હેલ્થ માટે બેનિફિશિયલ છે. સો મેક શ્યોર તમે મારી આ રેસીપી ટ્રાય કરો. આ મારી રેસીપી છે હળદર અને કેરેટનું અથાણું બનાવવાની. જો તમારી પાસે પણ કોઈ આવી નવી રેસીપી હોય તો પ્લીઝ શેર વિથ મી ઓલ્સો, સો આઈ કેન લર્ન ફ્રોમ યુ ગાઈઝ ઓલ્સો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો. થેન્ક યુ એન્ડ પ્લીઝ ફોલો માય ચેનલ. થેન્ક યુ.